અને વેજીટેબલ પુલાવ છે સ્પેશિયલી આજે. અને રાતના 12 વાગી ગયા છે જુઓ. અને 5 જાન્યુઆરી રામ રામ. ફરી મળ્યા એક નવા વ્લોગમાં. આઈ હોપ તમે બધા મજામાં હશો અને 2025ના વર્ષમાં તમને ખૂબ ખુશી વ્યક્ત કરતા હો એવું લાગે છે, કારણ કે મારા જે 3-4 વ્લોગ આવ્યા એ બધાને જબ્બર પ્રતિસાદ મળ્યો છે, ખૂબ જ વ્યૂ આવે છે. તો બસ તમારો બધાનો આભાર કે તમે ખૂબ જ લાઈક કરો છો અમારા વ્લોગને. અને અત્યારે વધારે હું વાતચીત નહીં કરી શકું, કારણ કે આપણે કોર્ટમાં પહોંચવાનું છે. કોર્ટની કામગીરી છે આજે, ફૂલ દિવસ, ફૂલ ડે એમ. તો ત્યાં આપણે કામ પતાવી દઈએ, પછી પાછું તાજણનું ને કેસરનું ને એ બધું કરશું. અત્યારે તમને જસ્ટ થોડુંક બતાવી દઉં. આજે આપણે બુલેટ લઈને જવાનું છે, ડુગડુગ લઈને. આજે એનો વારો છે. બૂટ કાઢવા દે. આવો ફૂટ કાઢી આવો. હા બોલો હાલ ચીકડી બોલો. હાલ સેમને કઈ દીધું જમવાનું? વાહ, આજનું મેનુ તો ગજબ છે ભાઈ. અડદની દાળ છે, સરસ મજાની રોટી છે, લીલી ડુંગળી અને આપણું ફેવરિટ લાલ મરચું. ઓહો, તળેલી કાચરી, આપણું ફેવરિટ લીંબુ અને વેજીટેબલ પુલાવ છે સ્પેશિયલી આજે. અને આ જે દાળ છે ને અડદની, એ દર શનિવારે તો બને જ છે. અને એમાં આપણે ઘી નાખશું અને મસાલો પણ છે મસ્ત, એ પણ આપણે નાખશું. અને આ દાળની સાથે ગરમા ગરમ રોટલી હોય કે બાજરાના રોટલા હોય ને તો જ મજા આવે. તો તમને બધાને ખ્યાલ છે કે સુગંધ આવ્યા પછી આપણાથી રહેવાય નહીં, તો પહેલાં જમી લેવાની, બાકી બધું કામ પછી આપણે, બરાબર ને? તો પાછું કોર્ટમાં જવાનું છે. અત્યારે રિસેસ પડી એટલે એમાં આવ્યો છું. પછી પાછું ઓફિસ અને કોર્ટે જવાનું છે. તો ચાલો હું ફટાફટ પહેલાં જમી લઉં. છાશ છે મસાલા. અર્જુન એ ગોડો હાલ બેઠો.
આવતા રહો ઉપર. હાલ હાલ હાલ. અહીંયા આવી જા ઉપર આવી જા. ઉપર આવી જા. આજે કેસર ને અર્જુન ને દોડાવી અને ખૂબ જ થાકી ગયા અને ભૂખ લાગી ગઈ. તો આજે અત્યારે 6:30-7 થવા આવ્યા છે અને અમારા અમરેલીના વખણાતા વડાપાવ આવી ગયા છે અને આજે રાતે 12 વાગે એક સેલિબ્રેશન કરવાનું છે. તો એ આના પછીના બ્લોગમાં જોજો. કેક લઈ આવશું, સેલિબ્રેશન કરશું, ખૂબ મજા આવશે. કદાચ જો શક્ય હશે તો આના બ્લોગમાં લઈ લેશું, કારણ કે એડિટિંગનો ટાઈમ ને બધું એ જોશે. અને 12 વાગે જન્મદિવસ શરૂ થાય છે એટલે 12 વાગ્યા પછી એને આપણે કાપવાની છે. અને સેમને અત્યારે સ્ટીક મળી ગઈ છે. હે સેમ, તારો વિડિયો ચાલુ છે અને તું સ્ટીકમાં મશગુલ છો. આમ જો, આ વડાપાવ જેને જેને ખાવાના હોય આવી જાવ બધા. હાલો, આમ પોઝ આમ છે તારો. આમ જોવા જાય સેમ ને જમવાનું છે ને. લિટલ લાયન છે ભાઈ, લિટલ લાયન. સેમ લો મારે સેમ લો. આની ચટણી ને એવું બધું લાવજો. તમને તો ખ્યાલ છે સુગંધ આવ્યા પછી રહેવાય નહીં, ફટાફટ ખાઈ લેવાય. હજી આપણે વ્લોગ એડિટિંગ કરશું, કદાચ ટાઈમ રહેશે તો લાઈવ થશું. અને અર્જુનને દવા પણ ચોપડવાની છે. અને જો લિટલ લાયન બેસી ગયો. ચટણી આવી ગઈ છે પણ સેમની આઈટમ નથી, તીખી લાગશે. તારે થોડું ખાવાનું હોય. આમ જો આ લિટલ લાયન જો. હાલ આમ એક બાજુ હોય બેટો. હાલ હાલો. સેમ ના મોજા આવી ગયા. ઠંડી રહી ને, શિયાળો. કેમ સેમ, કેવા લાગે છે? ઓહો, તું ક્યાં રહેવા દે એમ છો? આમ જો ચારેય પગમાં મોજા છે. હાલો હાલે હાલ સેમલી હાલે હાલ. જો સેમ ને મોજા એવા. બરોબર.